નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સિંધુ સદભાવના સમિતિના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સ્થાપના દિન નિમિત્તે એક સિંધી ઝાયકા નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું આયોજન વારસિયા સ્થિત GNV સ્કૂલના રમતગમત મેદાનમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંધી સમાજની સાંસ્કૃતિક ધરોહર, રીત રિવાજ, જ્યાં શહેરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી સિંધી વાનગીઓની મિજબાની માણી હતી। કાર્યક્રમમાં સિંધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ જ્ઞાનચંદાની, ઉપપ્રમુખ સુનિલભાઈ બાલાની, માનદ મંત્રી રમેશભાઈ રામ રખિયાની તેમજ તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા। વિશેષ આમંત્રિત તરીકે અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન પોખરાણી હાજર હતા। ઉપરાંત વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, વારસિયાના PI મકવાણા તથા ભાજપ પ્રમુખ કોમલબેન કુકરેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન સેરાવાલી સાઈ કુંજ ગ્રુપના ભૈયા સાહેબ ઈશ્વરભાઈ, સન્મુખ જ્ઞાનચંદાની તથા અનેક સાધુ સંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટ સન્મુખ જ્ઞાનચંદાની, BHTV ન્યૂઝ। અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો। हमारे बीच सिंधी समाज सिंधी कोऑपरेटिव અને સદભાવના સેવા સમિતિ દ્વારા આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, અમારે સિંધી સમાજ સિંધી જાયકા, જે સિંધી જાયકા કહેવાય, એમાં અમારે દર વર્ષે આજે અમારા સિંધી સમાજના બધા નાના મોટા સિટીમાંથી જેટલા બી હોય છે, અમારા વડોદરાની અંદર જે બી સિંધી સમાજના જે લોકો રહે છે એ અહીંયા બધા ભેગા થાય છે અને 40 થી 50 સ્ટોલ લગાવવામાં આવે છે। અને અહીંયા સિંધી સમાજની અંદર જે બી અમારા જે વાનગીઓ બનાવવામાં આવે છે, भाई डोडो, फुलको, पटाटे का फुलका बोलते हैं, पानी पूरी बोलते हैं, जो भी सिंधी बिया पटाटा, टोटली बधी जे भी वस्तु है અહીંયા આજે હાજર મળશે। અને કોઈ એવી વસ્તુ અહીંયા ના હોય સિંધી સમાજમાં જે બનતી હોય અહીંયા નહીં મળતી હોય। આજની તારીખમાં બધા સ્ટોલની અંદર બધી આઈટમો મળશે। અને આ સિંધ કોઓપરેટિવ અને સિંધુ સેવા સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને અહીંયા વિશેષ તરીકે 5 શિલ્ડો રાખવામાં આવી છે, જે પહેલા નંબર, બીજો નંબર, ત્રીજો નંબર અને ચોથો અને પાંચમા નંબરને આપવામાં આવશે, જે સારી વાનગીઓ બનાવશે અને જે સ્વચ્છ રાખશે સ્ટોલને, એને ઇનામો આપવામાં આવશે। ઓમિસ કિરેક્શન ઓમ બારવાણીના દ્વારા અહીંયા 5 ટ્રોફી રાખવામાં આવી છે। હા, એક જ દિવસ ચાલે છે અને અહીંયા પૂરી વારસાના અમારા સિંધી સમાજના જેટલા બી લોકો છે અહીંયા હાજર હોય છે। આજે શેરાવાળી સાંઈ આવશે અને બીજા ઘણા અગ્રણીઓ છે અહીંયા, અને નાના મોટા અને સિંધી બેંકના, સિંધ કોઓપરેટિવના બધા મેમ્બર્સ હાજર છે અને સિંધી સમાજના જે બી અગ્રણી છે નાના મોટા એ બધા અહીંયા હાજર છે।